મુંબઈમાં એમ કહે છે કે કબૂતર આ માણસ માટે હાનિકારક છે, તે પછી દિલ્હીની અંદર એમ કહે છે કે કૂતરા માણસો માટે હાનિકારક છે। સાહેબ આટલી બધી તમને બધાને ખબર છે તો તમને એ ખબર હોતી ને છે કે તમાકુ છે એ માણસ માટે હાનિકારક છે, દારૂ છે એ માણસ માટે હાનિકારક છે। કાં એ તમારા તેજુરીમાં ટેક્સ આવે છે એટલે એ કાંઈ નડતું નથી, તો એમાં લખી દેશે તંબાકુ છે કેન્સર હોતા હે, તો એ જ્યાં કબૂતરની સૈણું ને એવું નખાય છે ત્યાં નાખી દો ને ત્યાં લખી નાખવાનું ખાલું નાનું એવું કે માણસો માટે કબૂતર હાનિકારક છે, નાખવું એ સૈણ નાખશે, ન નાખવું એ કાંઈ નહીં। બાકી તમારે ટેક્સનો પૈસો આવે છે એટલે તમે એમ કહો છો કે હાનિકારક છે, બાકી બીજું કાંઈ હાનિકારક નથી નડતું, દારૂ નથી નડતો, ગુટકા નથી નડતી, તમાકુ નથી નડતું, એ બધુંય તમને પુહાય છે, આ એક પુહાતું નથી। કારણ કે જેવો સમાન દ્રષ્ટિ છે, કારણ કે ઈશ્વરે જે અહીંયા મોકલા છે કૂતરા છે કબૂતર છે તો એની માટે પણ આ પૃથ્વી ઉપર રહેવાનો હક છે। તમે કોણ છો એવા કે જે કહી રહ્યા છો કે એ હાનિકારક છે? તો આની માટે પહેલાં આને બેન લગાડી દો, બરાબર? જય જવાન જય કિસાન।